વિજય રૂપાણીના દીકરા વહેલી સવારે અમદાવાદ આવી પહોંચ્યા હતા। ગાંધીનગર નિવાસસ્થાને તેઓ પહેલા તો ગયા હતા। તેઓ યુએસએ રહે છે। યુએસએથી વહેલી સવારે તેઓ અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા અને ત્યારબાદ તેમના નિવાસસ્થાન ગાંધીનગર તેઓ પહોંચ્યા હતા। ઉલ્લેખનીય છે કે વિજય રૂપાણીનું પ્લેન ક્રેશ દુર્ઘટનામાં નિધન થયું છે, ત્યારે તેમના દીકરા યુએસએથી સીધા અમદાવાદ આવી પહોંચ્યા હતા। યુએસએ હતા। વહેલી સવારે તેઓ અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા અને ગાંધીનગર તેમના નિવાસસ્થાને ગયા। વિજય રૂપાણીના નિધનથી તેમનો પરિવાર હાલ શોકમગ્ન જોવા મળી રહ્યો છે। તેમના દીકરા પહેલા અમદાવાદ એરપોર્ટ પર તેમનું આગમન થયું ને ત્યારબાદ તેઓ સીધા ગાંધીનગર જવા માટે રવાના થયા હતા। યુએસએ હતા। વહેલી સવારે તેઓ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા। અમદાવાદમાં પ્લેન ક્રેશ દુર્ઘટનામાં તમામ મુસાફરોના મોત થયા હતા, જેમાંથી મુસાફરોનો આબાદ બચાવ થયો છે। જોકે તેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પણ નિધન થયા હતા, ત્યારે તેમનો પરિવાર હાલ શોકમગ્ન જોવા મળી રહ્યું છે। તેમના દીકરા યુએસએ રહે છે અને તેમના નિધનના સમાચાર મળતા તેઓ તુરંત અમદાવાદ આવી પહોંચ્યા હતા। અમદાવાદ એરપોર્ટથી સીધા તેઓ ગાંધીનગર જવા માટે રવાના થયા હતા। તેમના નિવાસસ્થાને તેમની માતા સાથે તેમની મુલાકાત કરી અને તેમને સાંત્વના પાઠવી હતી। તેમના પરિવારજનો શોકમગ્ન હાલતમાં જોવા મળી રહ્યા છે। રામ મોકરિયા સહિતના અન્ય નેતાઓ છે તે તેમના નિવાસસ્થાને હાજર છે। વિજય રૂપાણીના પત્ની અને પુત્રને મળવા માટે પણ અન્ય નેતાઓ પહોંચ્યા હોવાની જાણકારી જગદીશ પંચાલ, ઋષિકેશ પટેલ ગાંધીનગર નિવાસસ્થાને ખાતે પહોંચ્યા હોવાની માહિતી સામે આવી રહી છે। અન્ય નેતાઓ પણ ગાંધીનગર પહોંચ્યા છે। વિજય રૂપાણીના દીકરા વહેલી સવારે અમદાવાદ આવ્યા હતા અને ત્યાંથી સીધા તેમના નિવાસસ્થાન ગાંધીનગર જવા માટે રવાના થયા હતા। યુએસએ રહેતા તેમના દીકરા આજે વહેલી સવારે અમદાવાદ પહોંચ્યા હતા। એક તરફ તેમના નિવાસસ્થાને નેતાઓ પહોંચી રહ્યા છે, નેતાઓ તેમને મળવા માટે પહોંચી રહ્યા છે, ત્યારે તેમના દીકરા યુએસએથી સીધા ગાંધીનગર તેમના નિવાસસ્થાન જવા માટે રવાના થયા હતા। વિજય રૂપાણીનું અમદાવાદની પ્લેન ક્રેશની દુર્ઘટનામાં નિધન થયું છે, ત્યારે આરોપ તેમનો પરિવાર શોકમગ્ન જોવા મળી રહ્યો છે। ભારતીય જનતા પાર્ટીમાં પણ શોકનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે તેમના ઘરે તેમને મળવા માટે અલગ અલગ નેતાઓ પહોંચી રહ્યા છે। વિજય રૂપાણીના પત્ની અને પુત્રને મળવા માટે અલગ અલગ નેતાઓ પહોંચી રહ્યા છે, જેમાં જગદીશ પંચાલ, ઋષિકેશ પટેલ ગાંધીનગર નિવાસસ્થાન ખાતે પહોંચ્યા હતા અને તેમને પહોંચીને તેમના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી। વિજય રૂપાણીના દીકરા વહેલી સવારે અમદાવાદ આવી પહોંચ્યા હતા, ત્યાંથી તેઓ સીધા તેમના નિવાસસ્થાન ગાંધીનગર જવા માટે રવાના થયા હતા। અમદાવાદમાં થયેલી પ્લેન ક્રેશ દુર્ઘટનામાં 265થી વધુ લોકોના મોત થયા છે અને ત્યારબાદ તપાસનો ધમધમાટ જોવા મળી રહ્યો છે। આ પ્લેનમાં વિજય રૂપાણી પણ સવાર હતા કે જેમનું આ પ્લેન ક્રેશ થતાં આ દુર્ઘટનામાં નિધન થયું છે। વિજય રૂપાણીના નિધનના સમાચારથી તેમના પત્ની જેઓ લંડન હતા તુરંત અમદાવાદ આવી પહોંચ્યા હતા। વડાપ્રધાન મોદીએ પણ અંજલિ રૂપાણી સાથે મુલાકાત કરી હતી અને તેમને સાંત્વના પાઠવી હતી। આ સાથે તેમના દીકરા આજે વહેલી સવારે અમદાવાદ આવી પહોંચ્યા હતા। રામ મોકરિયા અને પુરુષોત્તમ રૂપાલા વિજય રૂપાણીના ઘરે પહોંચ્યા હતા। અન્ય નેતાઓ પણ વિજય રૂપાણીના ઘરે પહોંચ્યા। જગદીશ પંચાલ, ઋષિકેશ પટેલ સહિતના નેતાઓ પણ વિજય રૂપાણીના ઘરે પહોંચ્યા હતા અને તેમના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી। ઈશ્વરને પ્રાર્થના કરી હતી કે તેમના આ કઠિન સમયમાં ભગવાન તેમને આ શોકને જીરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના ભગવાનને કરવામાં આવી હતી। આ સાથે આજે મલ્લિકાર્જુન ખડગે પણ અમદાવાદ આવવાના છે। 4 વાગે તેઓ ઘટના સ્થળની મુલાકાત લેશે। આ સાથે સિવિલ હોસ્પિટલમાં ઘાયલ દર્દીઓ સાથે પણ મુલાકાત કરવાના છે। ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અમદાવાદ આવ્યા હતા। તેમણે ઘટના સ્થળની મુલાકાત કરી હતી અને ઘટના અંગે કડકમાં કડક તપાસ થાય તેવા આદેશ તેમના દ્વારા આપવામાં આવ્યા હતા। તેમણે પણ સિવિલ હોસ્પિટલમાં અન્ય ઇજાગ્રસ્ત દર્દીઓ સાથે મુલાકાત કરી હતી। વિજય રૂપાણીનું આ ઘટનામાં નિધન થતાં તેમના પુત્ર અમદાવાદ આવી પહોંચ્યા અને અમદાવાદ આવી તેઓ સીધા તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા। તેમના નિવાસસ્થાને અન્ય નેતાઓ ઉપસ્થિત છે। તેમના નિવાસસ્થાને જગદીશ વિશ્વકર્મા, ઋષિકેશ પટેલ, રામ મોકરિયા સહિતના ભાજપના નેતાઓ ત્યાં પહોંચ્યા છે। રામ મોકરિયા, પુરુષોત્તમ રૂપાલા વિજય રૂપાણીના ઘરે પહોંચ્યા છે અને તેમને સાંત્વના આપવામાં આવી રહી છે। વિજય રૂપાણીનું પ્લેન ક્રેશની દુર્ઘટનામાં નિધન થયું છે। નિધનના સમાચાર સાંભળતા તેમના પરિવાર જાણે કે શોકમાં ગરકાવ થયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। તેમના પત્ની અંજલિ રૂપાણી લંડનથી સીધા અમદાવાદ આવ્યા હતા અને અમદાવાદમાં આવતા એરપોર્ટ ખાતે તેમની સાથે વડાપ્રધાન મોદીની મુલાકાત થઈ હતી। વડાપ્રધાન મોદીએ અંજલિ રૂપાણીને શ્રદ્ધાંજલિ પાઠવતા તેમને સાંત્વના પણ આપી હતી।
આ સાથે અન્ય નેતાઓ પણ વિજય રૂપાણીના નિધનથી શોકાતુર જોવા મળી રહ્યા છે। આજે રાજકોટમાં પણ બંધ પાડવામાં આવ્યો છે। વેપાર ધંધા અડધો દિવસ આજે બંધ રાખવામાં આવ્યા છે। આ સાથે નોકરીમાં પણ આજે સ્કૂલ શાળા કોલેજો પણ બંધ રાખવામાં આવી છે। જગદીશ પંચાલ, ઋષિકેશ પટેલ સહિતના નેતાઓ છે તે તેમના નિવાસસ્થાને પહોંચ્યા છે અને તેમને સાંત્વના પાઠવી રહ્યા છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા જતીન અમારી સાથે લાઈવ જોડાયા છે। જતીન, ઋષિકેશ પટેલના પુત્ર છે તેમના નિવાસસ્થાને પહોંચ્યા અને તેમના નિવાસસ્થાને અન્ય નેતાઓ પણ પહોંચ્યા છે તેમને સાંત્વના પાઠવવા માટે અપડેટ જણાવશો। बिल्कुल कि अंगी महत्वनी बात है कि विजय रूपाणीना निधन बाद विजय रूपाणीना पुत्र जे યુએસએ ખાતે રહેતા હતા તેઓ આજે વહેલી સવારે 5 વાગે અમદાવાદ ખાતે આવ્યા હતા અને સીધા જ તેઓ અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર નિવાસસ્થાન ખાતે આવ્યા હતા। એકવાર હું મારા કેમેરામેન મિત ભટ્ટને કહીશ કે તે પ્રકારના દ્રશ્યો બતાવે કે જે પ્રમાણે ઘટના ઘટી હતી જેને લઈ વિજય રૂપાણીના પત્ની જે હતા લંડનથી પરત ફરી આવ્યા હતા। ત્યારબાદ જે કહી શકાય કે વિજય રૂપાણીના પુત્ર જે છે તેઓ પણ આવ્યા હતા। એક બાદ એક તમામ નેતાઓ જે છે ભારતીય જનતા પાર્ટીના કે સરકારના મંત્રીઓ જે છે તે પરિવાર અને પુત્રને સાંત્વના આપવા માટે થઈને ગાંધીનગર નિવાસસ્થાન ખાતે પહોંચી રહ્યા છે। હાલ વાત કરીએ તો પુરુષોત્તમ રૂપાલા, ભવ્ય ગાંધી સહિત જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે છે તે અહીં પહોંચી આવ્યા હતા। મહત્વની વાત છે કે જે પ્રમાણે એક બાદ એક નેતાઓ જે છે તે અહીં આવતા હતા, જેમાં વાત કરીએ તો હાલ રાજકોટ ખાતે પણ બંધનું એલાન જે છે એટલે કે લોકોએ સ્વયંભૂ બંધ રાખવાની વાત જે છે તે કરી હતી। રાજકોટના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધનને લઈ સ્વયંભૂ શાળા સંચાલકોએ નિર્ણય કર્યો છે। રાજકોટની તમામ શાળાઓ, તમામ કોલેજો છે તે એક દિવસ બંધ પાડી શ્રદ્ધાંજલિ જે છે તે આપવામાં આવશે। હાલ વિજય રૂપાણીના નિવાસસ્થાન ખાતે પુરુષોત્તમ રૂપાલાથી થઈ તમામ દિગ્ગજ નેતાઓ જે છે તે આવી પહોંચ્યા છે, ધારાસભ્યો જે છે તે આવી પહોંચ્યા છે। એટલે કે આ વિજય રૂપાણીના મૃત્યુને લઈ તમામ ગુજરાતભરમાં લોકો શોકની લાગણી અનુભવી રહ્યા છે અને તમામ લોકો જે છે તે હાલ એક બાદ એક પરિવારને સાંત્વના આપવા માટે થઈ પહોંચી રહ્યા છે। દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો વિજય રૂપાણીના પરિવારજનો જે રાજકોટ ખાતે સ્થિત રહેતા હતા તે તમામ પરિવારજનો એક બાદ એક પુત્ર અને પત્નીને સાંત્વના આપવા માટે થઈને ગાંધીનગર નિવાસસ્થાન ખાતે પહોંચી રહ્યા છે। જી, વિજય રૂપાણીના મુદ્દે ક્યાં સુધી મળશે? તેમના પુત્ર આવી પહોંચ્યા છે, તેમના અંતિમ વિધિ ક્યારે થવાની છે તે અંગે કોઈ અપડેટ સામે આવી રહી છે? અન્ય બિલકુલ મહત્વની વાત છે કે વિજય રૂપાણી હોય કે પછી વિમાનની અંદર મુસાફરી કરતા 242 જે મુસાફરો હતા તેઓની તમામની બોડી હાલ સિવિલ હોસ્પિટલની અંદર 242 ડેડ બોડી જે છે તે પીએમ કરવા માટે મૂકી રાખવામાં આવી છે। એક બાદ એક તમામ લોકોના ડીએનએ ટેસ્ટ જે છે તે કરી રહેવામાં આવી રહ્યા છે। આ ડીએનએ ટેસ્ટનો રિપોર્ટ 3 દિવસે આવતો હોય છે, એટલે કે આજે ત્રીજો દિવસ છે, એટલે આજ મોડી સાંજ સુધીમાં તમામ રિપોર્ટો આવતા હોય છે। રિપોર્ટો આવ્યા બાદ જે પણ મુસાફરો છે, જેટલા પણ વિમાનની અંદર મુસાફરી કરતા હતા તમામની ડેડ બોડી રિપોર્ટ આવ્યા બાદ જ તેમની પરિવારજનોને ડેડ બોડી જે છે તે આપવામાં આવી શકે છે। એટલે કે આજે મોડી સાંજે અથવા આવતીકાલ સુધીમાં વિજય રૂપાણીના ડેડ બોડીની પરખ થશે, તેની ઓળખાણ થયા બાદ તેના પુત્રના ડીએનએ મેચ થયા બાદ તેમની બહેનનું ડીએનએ જે લેવામાં આવ્યું છે તે ડીએનએ મેચ થયા બાદ તેમની ડેડ બોડી જે છે તે પરિવારજનોને સોંપવામાં આવશે। મહત્વની વાત છે કે આ ડેડ બોડી અહીંથી સીધા જ તેમના નિવાસસ્થાન એટલે કે રાજકોટ ખાતે લઈ જવામાં આવશે। રાજકીય સન્માન સાથે તેઓને જે ડેડ બોડી જે છે તે રાજકોટ ખાતે લઈ જવામાં આવશે। રાજકોટ ખાતે તમામ જે અંતિમ વિધિ છે તે રાજકોટ ખાતે જ કરવામાં આવશે। જી, આભાર જતીન જોડાવા માટે અને માહિતી